હવે જૂના ઘેર રહેવા જવું છે. લાવ જઈને ઘેર જઈ કઈ સાફ કરવું વાંચી લઈ જવાય. તો બીજા તો કયો જવા દે. ના કોટાઈ કાપે બધા કાપવા પડશે. આજના આજ તો કોઈ પારા આવે છે એમ તો નહીં. ફટોફટ કાપવા દે પારા આવી જાય ફટ હવે આવી જવું હોય. હા 6 વર્ષ થઈ જાય મબ્બા હવે ખૂબ થઈ ગયા છે. છોકરો છે ચો જતો રહ્યો છે શિખર. આવું શું કાકા ગામમાં જઈને કઈ નાહી ગયો છે. ત્યાં એકલામાં શું ભળે છે. ખૂબ હવે થઈ જાય બધા કાપી નાખવા તો ફટોફટ માં રહેવા આવતું ને. આ સારી જગ્યા તો પાતળી નહીં બાવળ છે. આ તો ગોડો બાવળ કહેવાય. બાવળી આવ્યો કઈ બાજુ કાપવું દાદા એને કાપી નાખવા જઈએ. રોડો બોળો પટા હટાવવા પછી પેલો એટલા ફોટા થઈ ગયા છોકરો જો આવ્યો નહીં 1 કલાક થયો છે કે હાલ આવું છું કાકા ઘરે. બોલો જેઠા શું કરો? શેઝવાન બે કાપતો શું કરો? અરે હવા પૂછો હારું હારું રહેવા આવો તો એક પાડોશી બરોબર હતો ને રોજ ઝઘડા કરી રહું જ નહીં તો ગમવા જવા દે પોતા. આપણું જૂનું ઘર હતું શું ખોટા રોજ ઝઘડા કરવા પડે કોક ને હંગાત. તમે રહેવા એટલે અમારે પાડોશી તો તમારે કોઈ અમારે ટેવ જરૂર પડે તો તમે આવો ને તો બધું કાપી નાખો કાપી નાખો બાળે કાપી સાફ કરી અને પછી આવું રહેવા. કોઈ નહીં પેલો ગાળો છે ને ના રહેવો વેચી મારજો ને હોય આવતા ના વેચી કરવા કોક છોકરા કોમ આવે એ સાચી વાત જરૂર ના તો વેચી મારે ના કોઈ નઈ છોકરા કોમ આવે પાછળ. પત્ર નાખવા ને ધાબુ બનાવી દે એટલે તમારે ના હાલ તો પત્ર નાખવા પછી સવાર થાય એટલે ધાબુ પડશું વળી હાલ ચો ધાબુ પર પૈસા જોઈ ધાબુ સાચી વાત કોઈ ને પત્ર રાખે ને પેલા એટલે કરે ને આ બધો કચરો છે ને બાઈક કુડશે એટલે તમારે કરવું બે વાઘરો તમે એકલા ઘણા રહેવા આવશે તમારે ત્રણ ભાઈઓ નો ભાગ ના ભાગ ડોશી ડોહા સેવા હું કરી છે બધું ચાકરી સેવા ચાકરી બધું દવાખાના ખર્ચો હું કર્યો તો ડોહીવાનો ભાગ આલું હું. તમારે કેવી આજે મજાર ઘર નહીં મજાર ઘર ખરું પણ ડોશી ડોહા તાકવાય આ નહીં મોડા હતા એ વખત તો બેમાં એક અમે ખર્ચો તમારે ડોશી ડોહાનો કેવો હોય પણ ખર્ચો તો આલુ જ ખર્ચો આલી છે હું ભાગ આવે ના ખર્ચો આવ્યો નહીં રૂપિયો અને ભાગ લેવો છે એ ખર્ચો આલી તમારે ભાગ ખર્ચો આવે ભાગ આવ્યો હું ઇનામ તો હટાનો આલુ ભાગ તો સાચી વાત ખર્ચો તો લેવો જ પડશે તો ટાઈમ ભાગ જાય ટાઈમ ભાગ પડશે આમ તો ટાઈમ પડી પણ ખર્ચો આલી તો ભાગ પડી ગયો ઇનામ આટલો આલુ આ બાવળીઓ કાપો ખર્ચો તો બધા પેલા આલે ને તમે બે ભાઈ તો તને ઘર છે મજારો ભરાઈ દેવાનું તમે જરા લેવું હોય આટલા પૈસા આલીને છૂટા એ તો નવે જ નહીં એટલે તમારે છે ને ઘર અમને કે ટાઈમ માં છૂટા ભાગ પાડશે તમે એ તો એવી ના થાય કે તો આવી ખર્ચો હાલ તાનો કોમ કરો તાન જો આયા ખર્ચો ભાગ આવે ફક્ત આવું નહીં કશું રૂપિયા ભાગ લેવો તો પછી આવું નહીં સીધું ખર્ચો આલી તો ભાગ આલો ખર્ચો આલી તો ભાગ આવો નહીં હાલો આલુ ભાગ કરીએ
પૈયા હે હવે એમને બારી દુકાન વાંચો નો મિનિમમ ટાઈમમાં કઈ બધા હવે લાઈન શોપ દો પછી બારી ફૂટવાનો આ પત્તા બધા કઈના કયાથી પછોડા એમાં કોમા કે મારે કોઈ જોતો હોય તો આવી ગયા લોડ બોસ લેવા દે સાઈડમાં ખૂબ સી તો પાછા બારી થી પછી આ તો એકનો ભાઈ કેટલો છે હું તો કોમા આવી ના ના હેળ બધી રોળંગ બધું દસ કોઈ નહીં વાહ તો કેટલા કોટા હશે કોટા એવા છે ને એવું તો પેલા એકદમ જે પેટી લેતા હું છોકરાને જો પેટી મંગાવવાનું કોટા બારી તૂટું પડશે પછી આવું હાલ જવા દે કપાઈ ગયા છે આ બાવળીઓમાં મોડા આવીને કાપું બધું બારી તૂટી હોય આવતું રહેવું છે હા બધું ફસર તનજી હા એટલે કોને પૂછીને આ બધું વસ કરો તમે અરે વાહ બોચમ કોનો પૂછ્યું એટલે હવે તો અમારો ભાગ છે આ તો કેમ આ તો ડોશી ડોન સાકરી હું કરી દવાખાના ખર્ચો બધો હું કર્યો ભાગ હવે લેવો છે એ વખત ભાગ આપી નહીં એ વખત ખર્ચો છે એ વખત તમે કીધું કે લેવો કરજી ભાગ એ વખત આટલા વર્ષ તો વેઠો કરી એને જોવાનું તમારે ચોકા બેટો ડોશી ડોહાન મોદા પણ એ વખત મારા કે મિલી ગયા તમે હાનો ભાગ તને પરણાયો ખર્ચો કોને કર્યો એ ભાઈઓ કર્યો અમે એ તો એક વખત મજારો હતું પણ જે વખત અલગ રહ્યા જુદા રહ્યા એ વખત ડોશી ડોહાન સાકરી તો હું કરી શકે હવે આવું ના કરાય હા કેમ ના કરે બધું કરે ચાલતું છે આવું બધું એક લગી ગાળો નહીં આવવાનું ખેતરમાં ભાગ લેવો ને બધું ભાગ લેવો આ ગાળો તો ડોશી ડોહાનો હતો તે આ તો ડોશી સેવા કાપી દવા ખર્ચો બરચો બધું હું કર્યો ને તમે ભાગ આલો હવે એટલે ખર્ચા તમે હવે કરો હવે હાથે પછી તમે ભાગ થયા છો હવે એટલે ગમે ખર્ચા તમે બે ભાઈઓ કર્યા એ બધા કર્યા તમે બે ભાઈઓ ખબર થઈ તો આ બહેરો ના વાત કરી કરીને આવું કર્યું ને અરે એવું બીજું કોઈ નહીં કોઈ એવું નહીં અમાર તો તમે ડોશી નું હોબી કે ભાગ નહીં આવો ભાગ તો આલો જ પડશે અમારથી મને કશું આવું નહીં તમારે ભાગ લેવો હોય તો એ ડોશી ડોહાન જે દવાખાના ખર્ચો જે સેવા ચાકરી કરી એના મને ખવાઈ દો હું તમે ભાગ આલો તૈયાર છે હું ના પાડી એટલે ડોશી માં ડોહા પાન બેનો 2 વાર મારી ખર્ચો બધું હું કર્યો 1.5 લાખ રૂપિયા ખર્ચો આવ્યો મારે આ એ 1.5 લાખ રૂપિયા એક ભાગ નતો આલ્યો તમારે બધાય કેમ આલ્યો તાણી અને 12માં ખર્ચો બધો એ નહીં 12માં બધો ખર્ચો હું એકલા કરશો એક 12માં ખર્ચો કેમ પાછા પાછા કરો તમે તમારે બધે પડવાનું કેમ તો નવે ને 12માં નો ખર્ચો હું કર્યો બધું હું કર્યું દવાખાના ખર્ચો હું કર્યો હવે ભાગ લેવો છે ભાગ તો કાયદેસર આલો પછી ગોમ ભેડું કરવું આલું નહીં ખાલી કરો તો જેમ કરવું કરો તો કરો નહીં આલું કોઈ એટલે કેમ નાના મોટા બોલ કરી તું નાના મોટા હાનો બોલવાનું હું તો ભાઈ જાય છે હમણાં તું મોટા ભાઈને આટલું બોલી ખબર નહીં પડશે ને આ જોઈ છે ઓછી એ વસ્તુ બતાવજો પછી આ હે જુઓ કર ઓડો જોડો તમે કોમે જો જતા ને જો તત્તા પૂછું કરવાનું તને કીધું કશું કરવું નહીં મારતો કશું કરવું નહીં છે ભાગ તો ખબર છે હવે તો પેલું પેન્શન પાકવાથી એટલે માણસ બધાને કહી ગયું બધું ઓય એમાં તમે આયા છો ભાગ લેવા આટલા દા એમ નહીં આટલા દા જો તમે ભાગ લેવા આ તો કાયદેસર ભાગ લીધો હું નહીં મેલું પછી પણ આટલા દા છો કઈ જ્યાદા ભાગ લેવા આ તો આખા કુટુંબ ને ભેડું કર્યું તું ખાલી એમ કરું કરજો કે ભાઈ નહીં મારું કેવું એમ છે આટલા દા તમે ભાગ લેવા છો કઈ જ્યાદા
આટલા હવે જે પેન્શન હવે મહિના આ ખબર તું અઠવાડિયાથી હમણાં પૂંગરેલો ફરતો ને બધી ખબર હા હમણાં એટલે જ તમે હવે ભાગ લેવા આવ્યા ને તાર. આટલા દાડા જોઈએ આટલા દાડો આમ ગાળો જે કહીનો પડ્યો હતો છે 25 વર્ષ થયો તારના ભાગ લેવાની હા હવે ભાગ લેવા આવ્યા છો હવે મોઢું ઓછું રાખ તપ તપ કર્યા કરી તને કહું આયા જો મોટા ભાઈને મોન આવી તને કહું મન હાલે એવું રહ્યા તો મન અલગ ના ખીચડી ખાય એવું નહીં રાખે તારે તમારું નહીં દોડો હમણાં આવે છે હમણાં ભાઈ મારો આવો આ ભાગ તો ભાઈ લીયો જ કાયદેસર ભાગ આલો પડશે તારે કોણ હા હા દોડો હાલ જ આવ્યો હમણાં આ પેન્શન હોવી છે મજા આયા છે યાર એવું આમ તો કોઈ આટલા 25 વર્ષથી નહીં આયા ભાગ લેવાના હવે પેન્શન નો ખબર છે કે મહિના પેન્શન પાકવાનું છે 5 લાખ રૂપિયા એમાં આયા છે આ જો કદી નહીં આવવાનું પણ ભાગ મુએલ માં તો ભાગ તો આજે ના આવું કાલે ના આવું આયા જો હળો આ મોટા ભાઈ બાણ જવું પડશે મારે હવે નાના મોટા માં ચપ ચપ કરે છે ઓય, શું કરો છો તમે તાવ મારી બેઠો જ જાઉં તું જેતરો હું ત્યાં થોડો નાનો મારો છે ગોઠતો નહીં મને જાઉં ત્યાં નાના મોટા ચપ ચપ કરે ના હોય પેલું આપણું ઘરનું ઘર નહીં હોય એ બધું બધાય પડી પડ્યો પછી કરે વોશ કરે આ બધું પૂછો પૂછો તો આવે જ નહીં મને કે તમે જતા રહો ને કે હમણાં કે ટેસ્કો મિલિંગ આપી આવ્યો કે પેપર એ તો પેણ રહેતો નીચે આવે જો હોશ કરવા આવ્યો એ શિખર કોકને માં બા વાળા કોણ ભર્યા ને શીખવાડી ભેગલી શિખર શું કહેતો તમને મને તો હાલ હાલ નીકળો તો બે પગ ઉડાડી મેલું કે તમારે હાલ મારા મોટા ભાઈ પાન જવા છે હું હાલ જ આવું છું લઈને ત્યાં પેલા ધાબો કાઢી ત્યાં આવું કલજી ને ભણાયા છે મને એવું જ લાગે છે એવું જ લાગે સાચી વાત છે હમણાંથી હું હમણાં જો નહીં ને કે આર્યો કોકના માટે સડ્યો છે મને તો જેવું ને તેવું બોલ્યો ભેજ્યું હમણાં હલો જણો હાલ હળો સરકાર બધું જતો રહ્યો ના ના એકણ જ છે મારા હું તો પાણી વાળવા જ આવું એ પછી જો પેલા તમે ઠપકો આલો ને આવું ના ચાલે ને બધું